નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે 5મું ચેપ્ટર આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ અત્યારે કરી રહ્યા છીએ. આવૃત્તિ વિતરણની વિષમતાના ચેપ્ટરમાં સ્વાધ્યાય 5.1 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો આપણે ગણેલો છે. ચોથો દાખલો જે છે એ મેં તમને ગણવા માટે પ્રયત્ન કરવા માટે આપેલો છે અને આજે આપણે એનો 5મો દાખલો જોવાનો છે. સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 5. તો બધા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં રકમમાં ખાસ ધ્યાન આપજો. સ્વાધ્યાય 5.1 ના 5મા દાખલાની રકમમાં જુઓ, એમાં આપણને આપેલું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ 38 કંપનીઓના વાર્ષિક ઘસારાની રકમને લગતું છે. 38 કંપનીઓનો વાર્ષિક ઘસારો લાખ રૂપિયામાં આપણને કોષ્ટક સ્વરૂપે રકમ આપેલી છે. એ કોષ્ટકમાં વાર્ષિક ઘસારાની રકમ લાખ રૂપિયામાં જે આપેલી છે એને આપણે ઉપર વર્ગ એવો શબ્દ દર્શાવેલો છે. ખરેખર તો ચલ કિંમત અને વર્ગ બંને આવે છે એમાં, એટલે વાર્ષિક ઘસારાની રકમ એવું લખો તો પણ ચાલે. અને સાથે આપેલું છે કંપનીઓની સંખ્યા, એ આપણે આવૃત્તિ વડે દર્શાવેલું છે. વાર્ષિક ઘસારાની રકમ અને કંપનીની સંખ્યા, વર્ગ અને આવૃત્તિ આપણી પાસે માંગેલું છે. આ માહિતીનો ઉપયોગ કરીને કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. બંને માંગેલા છે, વિષમતા અને વિષમતાંક. વિષમતા એટલે SK અને વિષમતાંક એટલે J. વિષમતા અને વિષમતાંક બંને માંગેલા છે અને કાર્લ પિયર્સનની પદ્ધતિથી. હવે કાર્લ પિયર્સનના બે સૂત્ર છે, પ્રથમ સૂત્ર અને બીજું સૂત્ર. તો આપણે નક્કી કરીએ કે બે માંથી કયા સૂત્રનો ઉપયોગ થશે. એટલે વિષમતા અને વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર પણ જણાવો. ધન વિષમતા છે કે ઋણ વિષમતા, એ તો છેલ્લે આન્સર આવે એટલે આપણે એનો પ્રકાર જણાવશું. પણ મુખ્ય બે મુદ્દાઓ વિષમતા અને વિષમતાંક શોધવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જે રકમ આપેલી છે એમાં રકમ જે ઘસારાની આપેલી છે એ આ પ્રમાણે આપેલી છે: 7, 9 અને 10. અને ત્યાર પછી પાછા વર્ગ આપેલા છે: 11 થી 20, 21 થી 24 અને 25 થી 36. આવી રીતે વર્ગ આપેલા છે. વર્ગમાં એક એક નો ગેપ છે. તો અહીંયા 7, 9, 10 આપેલા છે અને અહીંયા પાછા 3 વર્ગ આપેલા છે. તો આ રકમ જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણી ઓલી 3 નોંધમાંથી બીજી નોંધ જે છે એ મુદ્દો છે. આને કહેવાય મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું કહેવાય. કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે આ? મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ. અહીંયા સુધી વર્ગ નથી અને અહીંયાથી પાછા વર્ગ આપેલા છે, તો આને મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવાય. તો હવે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, કે મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આપણે આ બીજા સૂત્રનો ઉપયોગ કરશું. કાર્લ પિયર્સનની રીતનું બીજું સૂત્ર. બીજા સૂત્રની મદદથી વિષમતા મેળવી લેશું અને વિષમતાંક પણ મેળવી લેશું. x બાર માઈનસ m ના છેદમાં s. 3 x બાર માઈનસ m અપોન s વાળું સૂત્ર મૂકવાનું થશે. તો મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન, 3 મુદ્દાઓ મેળવવા પડશે. મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન એટલે સરળતાથી આપણને વિષમતા પણ મળી જશે અને વિષમતાંક પણ મળી જશે. પણ અગત્યનો મુદ્દો આ દાખલામાં આપણે એ સમજવાનો હતો વિદ્યાર્થી મિત્રો, કે આને કહેવાય મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ. મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ હોય તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડે, કારણ કે બહુલક જે છે એ અસ્પષ્ટ હોય. એટલે મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ છે તો બીજા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો આપણે જુદા જુદા બીજા 4 કોલમ નવા તૈયાર કરવા પડશે. આ 4 કોલમ આપણે તૈયાર કરશું ત્યારે જ આપણને x બાર, m અને s આ ત્રણેય વિગતો મળી શકશે. મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન શોધવા માટે આપણે જુદા જુદા 4 કોલમ તૈયાર કરશું. તો વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. તો સૌથી પહેલા xi મતલબ કે મધ્ય કિંમત આપણે શોધી લઈએ. તો મધ્ય કિંમત વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મળે છે? વર્ગની બે લિમિટનો સરવાળો ભાગ્યા 2. પણ અહીંયા ભૂલ કરતા નહીં, ખાસ અને ખાસ આ જે 7, 9 અને 10 જે આપેલા છે, વર્ગ નથી આપેલા, ખાલી ચલ કિંમતો જ આપેલી છે 7, 9 અને 10. તો એને ભાગ્યા 2 કરવાના નથી આ મધ્ય કિંમત શોધવા માટે, એ તો એમને મૂકી દેવાના છે. તો xi માં 7,
9 અને 10 એમને મૂકી દઈશું. પછી અહીંયાથી જે વર્ગ આવે છે એ વર્ગની મધ્ય કિંમત મેળવશું xi. તો વર્ગની બે લિમિટનો સરવાળો 11 + 20 એટલે 31 અને 31 ભાગ્યા 2. વર્ગની બે લિમિટનો સરવાળો ભાગ્યા 2 કરતા જાય એટલે આપણને મધ્ય કિંમતો મળતી જશે. તો અહીંયા આપણે 11 + 20 એટલે કે 31 ભાગ્યા 2 એટલે 15.5 આપણને મધ્ય કિંમત મળશે. 31 ભાગ્યા 2 એટલે 15.5. 31 કઈ રીતે? તો કે બે લિમિટનો સરવાળો ભાગ્યા 2. 21 + 24 એને ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળશે 22.5. 22.5. 25 + 36 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત મળે છે 30.5. 30.5. તો આ થયું xi વાળું કોલમ. તો હવે તો આપણી પાસે fi અને xi બે કોલમ તૈયાર છે. તો fi xi બે નો ગુણાકાર કરી નાખીએ. તો 7 × 2 એટલે કે 14. 9 × 3 એટલે કે 27. 10 × 4 એટલે 40. 15.5 × 7. 15.5 × 7 એટલે 108.5. 108.5. 22.5 × 12 એટલે આપણને મળશે 270. 30.5 × 10 એટલે 305. તો આ થયું fi xi. fi અને xi નો ગુણાકાર. હવે એનો સરવાળો લઈ લઈએ. અચ્છા, અહીંયા આવૃત્તિનો સરવાળો કરી નાખીએ. આવૃત્તિના સરવાળાને આપણે દર્શાવીએ છીએ n વડે. આવૃત્તિનો સરવાળો n બરાબર રકમમાં ઉપર કીધું છે 38 કંપનીઓની માહિતી છે. તો આવૃત્તિનો સરવાળો કરીએ તો n બરાબર પણ કેટલા થશે? 38. ત્યાર પછી હવે આ fi xi નો સરવાળો લઈ લઈએ. એને આપણે કહી દઈએ સિગ્મા fi xi. સિગ્મા fi xi મળી જશે આપણને. આનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે 764.5. 764.5 મળે છે. સિગ્મા fi xi 764.5. હવે fi xi સ્ક્વેર. fi xi સ્ક્વેર ની જરૂર પડશે. fi xi સ્ક્વેર કેવી રીતે મળે છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ભૂલ કરતા નહીં. fi xi ગુણ્યા xi એટલે fi xi સ્ક્વેર બનશે. fi xi એને ગુણ્યા xi એટલે fi xi સ્ક્વેર. તો આપણે ધ્યાનમાં લેવું પડશે 14 × 7 એટલે 98. ત્યાર પછી 27 × 9 એટલે 243. 243. 40 × 10 એટલે 400. 108.5 × 15.5 એટલે 1681.75. 1681.75. ત્યાર પછી 270 × 22.5 એટલે 6075. 6075. 305 × 30.5 એટલે 9302.50. 9302.50 અથવા તો 5. અને એનો સરવાળો લઈ લઈએ એટલે આપણને મળી જશે. આ બંનેનો ગુણાકાર થયો એનો સરવાળો લઈ લઈએ એટલે આપણને મળી જશે સિગ્મા fi xi સ્ક્વેર. સિગ્મા fi xi સ્ક્વેર આ બધી કિંમતો 98 + 243 + 400 + 1681.75 + 6075 + 9302.5. તો આનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો 17800.25. 17800.25. તેમ છતાંય ખાસ ચેક કરજો વિદ્યાર્થી મિત્રો 17800.25 સિગ્મા fi xi સ્ક્વેર મળી જાય છે. અને છેલ્લે મધ્યસ્થ શોધવા માટે આપણે જરૂર પડશે સંચય આવૃત્તિ CFI. તો CFI મેળવી લઈએ. સૌથી પહેલા આવૃત્તિનો સંચય કરવા માટે બે આવૃત્તિ જે આપેલી છે એમને મૂકી દઈએ. 2 ના 2. 2 + 3 એટલે 5. 5 + 4 એટલે 9. 9 + 7 16. 16 + 12 એટલે 28. 28 + 10
એટલે 38. તો આ થયું CFI સંચય આવૃત્તિ. આટલું કામ પૂર્ણ થઈ જાય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે વિષમતા અને વિષમતાંક આ બીજા સૂત્રની મદદથી ગણવું પડશે, કારણ કે મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ હતું. તો આ બે સૂત્રનો ઉપયોગ કરશું બીજા સૂત્રની અંદરના બે સૂત્ર વિષમતા અને વિષમતાંક શોધવા માટે. તો સૌથી પહેલા મેળવી લઈએ x બાર. ત્રણ વિગતો મેળવવાની થશે, x બાર, m અને s. તો સૌથી પહેલા x બાર મેળવી લઈએ. x બાર એટલે કે મધ્યક. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n. સિગ્મા fi xi મળે છે 764.5 764.5 ના છેદમાં n એટલે 38. તો x બાર 764.5 ભાગ્યા 38 એટલે x બાર મળી જશે આપણને 20.12. x બાર કેટલા મળશે? 20.12 મળશે. મધ્યક પછી મેળવી લઈએ હવે મધ્યસ્થ એટલે કે m. મધ્યસ્થ તો સૌથી પહેલું કામ વર્ગવાળો દાખલો સમજીને જ મોટું સૂત્ર મૂકવાનું વિદ્યાર્થી મિત્રો. મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે વર્ગવાળો જ દાખલો સમજીને મોટું સૂત્ર l+ વાળું ઉપયોગમાં લેવાનું છે. આ ભૂલ કરતા નહીં, નહીતર આપણને એમ થાય કે આખા દાખલાની રકમમાં તો વર્ગ આપેલા નથી, પણ તેમ છતાંય મિશ્ર સ્વરૂપના આવૃત્તિ વિતરણ વખતે મોટું સૂત્ર l+ વાળું ઉપયોગમાં લેવાનું હોય છે. તો મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n/2 મું અવલોકન. આ સૂત્ર ઉપયોગમાં લેતા હતા આપણે, n/2 મું અવલોકન. તો મધ્યસ્થ માટેનો વર્ગ બરાબર n એટલે કે 38/2 મું અવલોકન એટલે આવશે 19 મું અવલોકન. 38/2 એટલે 19 મું અવલોકન. સંચય આવૃત્તિમાં જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો, 19 નો સમાવેશ સૌથી પહેલા કેમાં થશે? 28 માં. તો આપણો મધ્યસ્થ માટેનો વર્ગ કયો નક્કી થશે? 21 થી 24. તો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થયો કહેવાય 21 થી 24. પણ પાછો એક પ્રશ્ન છે, 0.5 માઈનસ 0.5 પ્લસ આ દાખલામાં કરવા પડશે, કારણ કે જ્યાંથી વર્ગ આપેલા છે એ વર્ગ કન્ટિન્યુ આપેલા નથી. 20 પૂરો થાય અને 21 શરૂ થાય છે, 24 પૂરો થાય અને 25 શરૂ થાય, વચ્ચે એક એક નો ગેપ રહે છે. તો 0.5 માઈનસ 0.5 પ્લસ કરવા પડશે. 21 માંથી 0.5 માઈનસ કરીએ તો 20.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો 24.5. 20.5 થી 24.5 એવો આપણો મધ્યસ્થ માટેનો વર્ગ નક્કી થશે. હવે મધ્યસ્થનું મોટું સૂત્ર મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. મધ્યસ્થનું મોટું સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઈનસ CFI ના છેદમાં FI ગુણ્યા C. l એટલે લોઅર લિમિટ કેટલી થશે? 20.5 પ્લસ n/2. n/2 એટલે આપણને મળે છે 19 માઈનસ CFI એટલે આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આપણા વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 16 ના છેદમાં FI એટલે આપણા વર્ગની ખાલી આવૃત્તિ એટલે કે 12 એને ગુણ્યા C. C એટલે આપણા વર્ગની વર્ગ લંબાઈ. 24.5 માંથી 20.5 જે છે એ માઈનસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 24.5 માંથી 20.5 માઈનસ કરો એટલે વર્ગ લંબાઈ મળે છે આપણને 4. વર્ગ લંબાઈ કેટલી મળશે? 4 ની 24.5 માઈનસ 20.5 24 માઈનસ 21 કરી દેતા નહીં ભૂલથી. આ જે 0.5 વાળી પ્રોસેસ કરેલી છે એ પ્રોસેસ પછી જે વર્ગ આપણને મળે છે એ વર્ગની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની હોય, કન્ટિન્યુ વર્ગની વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની હોય. તો 24.5 માઈનસ 20.5 તો વર્ગ લંબાઈ મળશે આપણને 4 ની. તો હવે 20.5 પ્લસ
19 માઇનસ 16 એટલે કે 3 ના છેદમાં 12 એને ગુણ્યા 4 તો 20.5 પ્લસ 3 ગુણ્યા 4 એટલે કે 12 12 ભાગ્યા 12 એટલે કે 1 તો આપણને મધ્યસ્થ મળશે 20.5 પ્લસ 1 એટલે કે 21.5 મધ્યસ્થ આપણને કેટલો મળી જશે 21.5 તો x બાર થયું m થઈ ગયું હવે x બાર અને m પછી મેળવી લઈએ આપણે s s એટલે કે પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર ના છેદમાં n માઈનસ સિગ્મા fi xi ના છેદમાં n નો હોલ સ્ક્વેર વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર સિગ્મા fi xi સ્ક્વેર મળે છે આપણને 17800.25 17800.25 ના છેદમાં n એટલે કે 38 માઈનસ સિગ્મા fi xi સિગ્મા fi xi અહીંયા જોઈ લ્યો અથવા તો અહીંયા જોઈ લ્યો તો પણ ચાલશે 764.5 764.5 ના છેદમાં n એટલે 38 નો સ્ક્વેર તો વર્ગમૂળમાં 17800.25 ભાગ્યા 38 17800.25 ભાગ્યા 38 કરો વિદ્યાર્થી મિત્રો એટલે 469.43 મળે છે 469.43 આ બંનેનો ભાગાકાર કેટલો થશે 469.43 માઈનસ 469.43 માઈનસ 764.5 ભાગ્યા 38 764.5 ભાગ્યા 38 એટલે 20.12 આવશે આનો ભાગાકાર 20.12 નો સ્ક્વેર 20.12 નો સ્ક્વેર 404.81 404.81 બાદબાકી કરીએ વર્ગમૂળમાં 469.43 માઈનસ 404.81 એટલે બાદબાકી મળે છે 63.62 63.62 અને 63.62 નું વર્ગમૂળ લઈ લઈએ એટલે આપણને s મળી જાય s બરાબર 7.98 63.62 નું સ્ક્વેર રૂટ 7.98 તો વિદ્યાર્થી મિત્રો આપણને ત્રણેય કિંમતો મળી ગઈ છે x બાર છે m છે અને s છે તો આપણે કાર્લ પિયર્સનની રીતે સૌથી પહેલા વિષમતા sk બરાબર sk નું સૂત્ર કયું બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે ને sk બરાબર 3 x બાર minus m તો 3 x બાર એટલે 20.12 માઈનસ m એટલે 21.5 તો 3 કૌંસમાં 20.12 માઈનસ 21.5 તો 20.12 માઈનસ 21.5 કરો એટલે માઈનસ 1.38 આવે છે માઈનસ 1.38 માઈનસ 1.38 ગુણ્યા 3 કરો એટલે sk મતલબ કે વિષમતા આપણને મળી જશે માઈનસ 4.14 માઈનસ 4.14 તો આ થયું વિષમતા અને હજુ એક મેળવી લઈએ વિષમતા અંક અહીંયા દર્શાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો વિષમતા અંક એટલે કે j બરાબર 3 x બાર minus m upon s તો 3 x બાર એટલે 20.12 minus m એટલે 21.5 ના છેદમાં s એટલે કે 7.98 3
3 વડે ગુણાકાર પછી કરીએ 20.12 માઈનસ 21.5 20.12 માઈનસ 21.5 એટલે -1.38 ના છેદમાં 7.98 તો 3 ગુણ્યા -1.38 3 ગુણ્યા -1.38 એટલે -4.14 ના છેદમાં 7.98 તો જે બરાબર માઈનસમાં જવાબ આવશે 4.14 -4.14 ભાગ્યા 7.98 એટલે -0.52 જવાબ આવે છે -0.52 તો વિદ્યાર્થી મિત્રો વિષમતા -4.14 અને વિષમતા અંક -0.52 તો આપણી પાસે પ્રકાર પણ માંગેલો છે રકમમાં તો આપણે શું કહી દેશું આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ થશે માઈનસમાં જવાબ આવે છે તો આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ થશે એવું લખો અથવા એવું લખી શકો કે આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ઋણ છે તો આપણી પાસે જુદા જુદા 3 આન્સર માંગેલા હતા એક વિષમતા શોધો બીજું વિષમતા અંક શોધો અને ત્રીજું એનો પ્રકાર જણાવો આપેલ આવૃત્તિ વિતરણ જે છે એ ઋણ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે ઋણ વિષમતા ધરાવતું આવૃત્તિ વિતરણ છે એમ આપણે લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ થયું દાખલા નંબર 5 હવે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જે છે સ્વાધ્યાય 5.1 નો છઠ્ઠો દાખલો અને 7મો દાખલો જે છે એ બંને તમારે ગણી લેવાના છે છઠ્ઠો દાખલો અને 7મો દાખલો છઠ્ઠા દાખલાની રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો અસમાન વર્ગ લંબાઈ આપેલી છે અસમાન વર્ગ લંબાઈ હોય તો બીજા સૂત્રનો જ ઉપયોગ કરીને દાખલો ગણવો પડશે એટલે યાદ રાખો છઠ્ઠો દાખલો જે છે એ બીજા સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનો છે કારણ કે અસમાન વર્ગ લંબાઈ આપેલી છે અને એવી જ રીતે 7મો દાખલો જે છે એમાં પણ અસમાન વર્ગ લંબાઈ જ આપેલી છે એટલે 7મો દાખલો પણ આ બીજા સૂત્રની મદદથી જ ગણવાનો થશે છઠ્ઠો દાખલો અને 7મો દાખલો બે તમારે જાતે તૈયાર કરવાના છે પણ મેં તમને હિન્ટ આપી દીધી કે બંને દાખલામાં અસમાન વર્ગ લંબાઈ છે અને અસમાન વર્ગ લંબાઈ હોય તો કાર્લ પિયર્સનના બીજા સૂત્રની મદદથી એ બંને દાખલાઓ ગણવાના થશે આવતા વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાયને આગળ વધારશું અને નવા દાખલાઓની સાથે 7 દાખલાઓ હતા સ્વાધ્યાય 5.1 માં એ 7 દાખલાઓ જે છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાઓની સાથે ફરીથી મળશું ત્યાં સુધી આ દાખલો ખાસ સમજી લ્યો હોમવર્ક વાળો છઠ્ઠો અને 7મો દાખલો પણ ફેરબુકમાં વ્યવસ્થિત નોંધી લ્યો આવતા વિડિયો લેક્ચરમાં ફરીથી મળશું